નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. ચાલો, ધોરણ 12 સાયન્સમાં વિદ્યુત રસાયણ પાઠમાં સરસ મજાના મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો આ મુદ્દો છે કોષ પોટેન્શિયલ. અને એની સંજ્ઞા છે ઈ સેલ. એને વિદ્યુત ચાલક બળ કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF પણ આપણે કહી શકીએ. શું છે આપણો વિદ્યુત રાસાયણિક કોષ? તો કે વિદ્યુત રાસાયણિક કોષ શું કરે છે? તો કે આપણી રાસાયણિક પ્રક્રિયાની જે રાસાયણિક ઉર્જા છે એને શેમાં ફેરવે છે? વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. અને આપણે વિદ્યુત રાસાયણિક કોષ એવું નામ આપીએ છીએ. હવે આવા વિદ્યુત રાસાયણિક કોષના એમાં શું હોય? તો કે બે અલગ અલગ વિદ્યુત ધ્રુવો હોય, અર્ધકોષો હોય. એના આ જે વિદ્યુત ધ્રુવો છે ને વાહક તાર મારફતે જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે બે અર્ધકોષો હોય, એક ઝિંકનો અને કોપરનો આપણે ડેનિયલ કોષમાં લીધો, અલગ અલગ પણ હોઈ શકે. એને વાહક તાર મારફતે જોડીએ ત્યારે શું થાય? ત્યારે એક ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોઈ અંદરથી શક્તિ આવે, તાકાત આવે છે, એ તાકાત અન્વયે એ તાકાત માટે શું શબ્દ વાપરીશું આપણે? તો કે વિદ્યુત ચાલક બળ હેઠળ ક્યાંથી ક્યાં જાય છે? તો કે એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. આપણે શું કર્યું હતું? તો કે બે કોઈ અર્ધકોષો લીધા હતા, વિદ્યુત ધ્રુવો, એને બાહ્ય તાર મારફતે આપણે જોડીએ, એક રાસાયણિક ક્રિયા થાય અને એનાથી એનોડથી કેથોડ તરફ કોનો પ્રવાહ? ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય. આ પ્રવાહ જવા માટે એને અહીંયાથી જે ધક્કો લાગે છે એ ધક્કો એટલે વિદ્યુત ચાલક બળ. આ વિદ્યુત ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ને જ કોષ પોટેન્શિયલ કહેવાય છે. જો કોષ પ્રમાણિત હોય તો તેને આગળ શબ્દ શું આવી જશે? હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અહીંયા એક શબ્દ જે આપણે લખવાનો રહી ગયો છે એની સંજ્ઞા છે. કોષ પોટેન્શિયલની સંજ્ઞા શું છે? તો કે ઈ સેલ. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલની સંજ્ઞા શું છે? ઈ નોટ સેલ. હવે પ્રમાણિતમાં અને બિન પ્રમાણિતમાં શું ફરક છે? તો કે અહીંયા જ્યારે તમે કોઈ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરો એટલે એની અંદર શું શું લે? તો કે કોઈ આયનના દ્રાવણ લીધા હોય, ક્યારેક ઘણી વખત ક્યાંક આપણે વાયુઓના પણ આવા વિદ્યુત ધ્રુવો બનાવીશું, કોઈ ઘન અથવા તો શુદ્ધ પ્રવાહી લેવાનું થશે, અથવા તો તાપમાનની જો આપણે વાત કરીએ તો બધું જ કંઈક ફિક્સ હોય.
જેમ કે દ્રાવણની સાંદ્રતા હોય 1 મોલર હોય, વાયુ હોય તો એની સાંદ્રતા ન મપાય, એનું દબાણ મપાય, 1 બાર હોય, શુદ્ધ પદાર્થ ઘન શુદ્ધ હોય કે શુદ્ધ પ્રવાહી હોય તો એની સાંદ્રતા ખાલી એકમ જ લેવાની, એને ટૂંકમાં ગણવાનું જ નહીં કે. અને તાપમાનની વાત કરીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો એને 298 કેલ્વિન ટેમ્પરેચર. આ એટલે આપણી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, આ પાઠ આપણો છે એની અંદરની પ્રમાણિત સ્થિતિ થઈ ગઈ છે. નોટ કરી લેવી. પ્રમાણિત સ્થિતિ શું છે? દ્રાવણની એકમ સાંદ્રતા, વાયુ હોય તો એકમ દબાણ, કોઈ શુદ્ધ પદાર્થ હોય તો ખાલી એક લઈ લેવાનો, તાપમાન 298 કેલ્વિન. આ પાઠની પ્રમાણિત સ્થિતિ આ છે. હરેક પાઠ માટે સ્ટાન્ડર્ડ કન્ડિશન જુદી જુદી હોય. આપણા વાયુ અવસ્થા પાઠમાં આપણે એસટીપી સ્ટાન્ડર્ડ સ્થિતિ હતી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. અહીંયા આ કંઈક જુદી સ્થિતિ છે, આ એની પ્રમાણિત સ્થિતિ છે. જો આ સ્થિતિમાં કોષ કામ કરતો હોય તો એ કોષનો પોટેન્શિયલ માપો, એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય, એ નોટ સેલ. અને સાંદ્રતા કંઈક જુદી હોય, 0.5 ને 0.1 ને 0.2 ને એવું કંઈક સાંદ્રતા બદલી જાય, તાપમાન જુદું હોય તો ખાલી કોષ પોટેન્શિયલ ઈ સેલ. પ્રમાણિત હોય તો એ નોટ સેલ, બિન પ્રમાણિત હોય તો ઈ સેલ. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે એને કહેશું. કોષ પોટેન્શિયલનું માપન શેનાથી કરવામાં આવે છે? તો કે વોલ્ટ મીટર કોષનો સાચો પોટેન્શિયલ માપી શકે નહીં. પોટેન્શિયોમીટર કોષનો સાચો અથવા ચોક્કસ પોટેન્શિયલ માપે છે. અહીંયા વચ્ચે વાહક તારમાં તમે પોટેન્શિયોમીટર જોડી દો તો એ તમને સાચો પોટેન્શિયલ ગણીને આપશે. પોટેન્શિયલ છે શું? ફોર્સ, ધક્કો. ઇલેક્ટ્રોનને અહીંયાથી ત્યાં મોકલવા માટે જે ધક્કો લાગે છે એ એટલે પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ આ છે, કેટલી ધક્કાથી ઇલેક્ટ્રોન ત્યાં જાય એની અહીંયા ચર્ચા આપણે કરવાની થાય છે. તો આ સરસ મજાની વાત આપણે આગળ વધારીએ. અહીંયા થોડી જગ્યા છે, એનો ઉપયોગ પહેલાં કરીએ. કોષનું પોટેન્શિયલ તેના જે બે વિદ્યુત ધ્રુવો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, જે ખેંચવાની તાકાત હોય એનું શું છે? તફાવત છે. કોઈ પદાર્થ હોય એની બે પ્રકારની વૃત્તિ હોય, કાં તો એ કોઈ પદાર્થ છે એ ઇલેક્ટ્રોન મેળવે અને ક્યાં તો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે. મેળવે એનું શું થાય? રિડક્શન થાય. ઇલેક્ટ્રોન ગુમાવે એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો જ્યારે કોઈ પદાર્થની તમે મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની વાત લખો ત્યારે એને તેનો રિડક્શન પોટેન્શિયલ તમે બોલશો, એટલે કે એને ઈ રિડક્શન એમ બોલાય. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ગુમાવવાની જે તાકાત છે એ તાકાતને આપણે શું કહેશું? ઓક્સિડેશન પોટેન્શિયલ કહેશું. એને ઈ ઓક્સિડેશન સંજ્ઞા વડે આપણે દર્શાવીશું. મેળવવાની તાકાત રિડક્શન પોટેન્શિયલ, ખેંચવાની તાકાત થઈ ગઈ. ઓક્સિડેશન પોટેન્શિયલ ધક્કો મારવાની તાકાત થઈ ગઈ છે. તો કોષનો પોટેન્શિયલ આપણે હમણાં જ વાત કરી કે ઇલેક્ટ્રોનને અહીંયાથી ત્યાં જે ફોર્સ લાગે છે એ ફોર્સ એટલે આપણા કોષનો પોટેન્શિયલ, જેમાંથી બે છેડાઓ છે, એક અર્ધકોષ ઝિંકનો અને કોપરનો, જેમ ડેનિયલ કોષમાં એક એનોડ હોય અને એક કેથોડ હોય. એમાં અહીંયા એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન ક્રિયા થતી હોય એને આપણે શું કહીએ છીએ? એનોડ કહીએ છીએ. એટલે આ એક છેડો એનોડ છે, અને રિડક્શન થતું એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કેથોડ કહીએ છીએ. તો કોઈ કોષનો પોટેન્શિયલ
દેશી ભાષામાં સમજવાની વાત છે. કેટલો હોય ઇલેક્ટ્રોનને કોષમાં કેટલો ધક્કો લાગે કઈ રીતે ગણી શકું? તો કે યાદ રાખો, કેથોડ સાઈડ ઇલેક્ટ્રોન શું થતા હોય? મેળવાતા હોય, ખેંચાતા હોય. કેથોડ રિડક્શન પામતો હોય, ત્યાં ઇલેક્ટ્રોન મેળવવાની ઘટના થતી હોય, એટલે એને ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત, ખેંચવાની અથવા મેળવવાની વત્તા ઇલેક્ટ્રોન ને ધક્કો મારવાની તાકાત. ટૂંકમાં લખું છું, ધક્કો એટલે ઇલેક્ટ્રોન શું કરવાની? મુક્ત કરવાની. ખેંચવાની તાકાત આપણે કોની લખી હોય? કેથોડ ખેંચતો હોય અને એનોડ ઇલેક્ટ્રોનને શું મારતો હોય? ધક્કો. એનોડનો ધક્કો વત્તા કેથોડનું ખેંચાણ. ઇલેક્ટ્રોનને કેટલો ફોર્સ અહીંયાથી ત્યાં જવા માટે મળે છે? તો કે કેથોડનું ખેંચાણ વત્તા એનોડનો ધક્કો. ધક્કો વત્તા ખેંચાણ બરાબર ટોટલ કોષ પોટેન્શિયલ થાય. સિમ્પલ, મગજમાં બેસે એવી વાત છે. તો કેથોડની ખેંચવાની તાકાત, ખેંચે એટલે કે ઇલેક્ટ્રોન મેળવે એટલે કે રિડક્શન પામે, એને તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એટલે ઈ મેળવવાની વૃત્તિને શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. કોની વાત લખું છું હું? કેથોડની. કેથોડની ખેંચવાની વત્તા એનોડની ધક્કો મારવાની તાકાત. ધક્કો મારવાની તાકાત, ગુમાવવાની તાકાત, ઓક્સિડેશન પામવાની તાકાત, એને શું કહેવાય? ઓક્સિડેશન ઓફ એનોડ. આ કોના બરાબર થાય? કોષના પોટેન્શિયલ. જો આખે આખો સેલ લખ્યો હોય તો કોષ પોટેન્શિયલ, કોઈ એકની વાત લખી હોય તો અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય એને. આખા કોષનો પોટેન્શિયલ તો કે કેથોડની રિડક્શન પામવાની, મેળવવાની વૃત્તિ વત્તા એનોડની ઓક્સિડેશન એટલે કે આપવાની વૃત્તિ. એનોડનો ધક્કો વત્તા કેથોડનું ખેંચાણ બરાબર કોષનો પોટેન્શિયલ. હવે આ બાબત આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણની મેળવવાની વૃત્તિ અને કોઈ પણની આપવાની વૃત્તિ સરખી જ હોય. આ કઈ રીતે આપણે મગજમાં બેસાડીશું? ઝિંક અને કોપર બે જણ છે અને એ બેની આપણે વાત કોઈ બીજા એક્ઝામ્પલથી લઈએ. જેમ કે એક ભાઈ છગનભાઈ છે, બ્લેક પેન છે, અને બ્લુ પેન છે મગનભાઈ છે. છગનભાઈ અને મગનભાઈ બે બાંધે એટલે છગનભાઈ છે મગનભાઈ બે ઝાપટ જડાવે છે. બે ઝાપટ જડાવે છે. છગનભાઈ મગનભાઈને બે ઝાપટ જડાવે છે. તો છગનભાઈ મગનભાઈ મારી કેટલી? બે. મગનભાઈ ખાધી કેટલી? બે. આંકડો તો બે સરખો જ હોય. એટલે દાખલા તરીકે ઝિંક છે ઇલેક્ટ્રોન આપે છે. કેટલી તાકાતથી આપે છે? તો કે 2 વોલ્ટથી આપે છે. હવે આપે છે એટલે મેળવે છે એવું ન બોલી શકું. ઝિંક ઇલેક્ટ્રોન કેટલી તાકાતથી મેળવે છે? અથવા પેલા છગન મગનવાળી વાત કરીએ. છગનભાઈ છે મગનભાઈને બે ઝાપટ જડાવે છે. તો છગનભાઈ મારી કેટલી? બે. મગનભાઈ ખાધી કેટલી? બે. મગનભાઈ મારી કેટલી? કારણ કે મગનભાઈ બે ખાધી છે ને. પણ જો મારે લખવું હોય કે મગનભાઈએ મારેલી ઝાપટોની સંખ્યા, મગનભાઈ બે ઝાપટ ખાધી હોય છતાંય તમારે એની મારી કેટલી એવું લખવાનું થાય તો એને કેટલી ઝાપટ મારી એમાં જવાબ આવશે 2 પણ -2 આવશે. કેટલો આવશે? -2. કારણ કે એને ખાધી છે છતાંય તમારે ગણિતમાં તો લખી શકાય કે મગનભાઈએ મારેલી ઝાપટોની સંખ્યા તો -2 આવે. પણ આંકડો તો 2 જ રહી. મતલબ ઓક્સિડેશન બરાબર રિડક્શન પોટેન્શિયલ જ થાય. પણ ઓક્સિડેશન બરાબર રિડક્શન લખો તો વચ્ચે નિશાની વિરુદ્ધ થઈ જાય. અથવા ઓક્સિડેશન બરાબર માઇનસ રિડક્શન, તમે આવું લખી શકો. આ મગજમાં ખાસ રાખજો. એટલે ઈ સેલ બરાબર ઈ રિડક્શન એટલે મેળવવાની તાકાત કેથોડની વત્તા ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર માઇનસ ઓફ રિડક્શન પોટેન્શિયલ. કોની વાત કરીએ આપણે? એનોડનો ઓક્સિડેશન બરાબર એનોડનો જ રિડક્શન, એટલે અહીંયા રિડક્શન લખી નાખું. કોનો? એનોડનો. પણ એ કેવો થઈ જશે? માઇનસ. ઓક્સિડેશન બરાબર માઇનસ એટલો જ પણ રિડક્શન પોટેન્શિયલ. એટલે કોષ પોટેન્શિયલ બરાબર શું થઈ ગયું? તો કે મેળવવાની તાકાત કેથોડની માઇનસ રિડક્શન એટલે મેળવવાની તાકાત કોની? એનોડની. આવું તમારે લખવાનું થાય. આ સાબિત થાય છે. થોડું સાંકેતિક નિરૂપણ સ્પષ્ટીકરણ સાથે આપણે લખીએ. અને વધારે જગ્યા નથી રોકતો, એક જ લખું છું.
હવે આના બરાબર નીચે અહીંયા આપણે બીજું શું લખી શકીએ? આને સાઈડ લાઈન કરી દઈએ છીએ આપણે, વચ્ચે નડે છે એટલે. આના બરાબર હજી આપણે શું લખી શકીએ છીએ? તો કે રિડક્શન એટલે મેળવવાની વૃત્તિ. કોની? કેથોડની. કેથોડ કઈ સાઈડ હોય? લેફ્ટ હેન્ડ સાઈડ. માઇનસ એનોડ, સોરી, કેથોડ છે એ હંમેશા રાઈટ હેન્ડ સાઈડ હશે ને એનોડ કઈ સાઈડ હશે? લેફ્ટ હેન્ડ સાઈડ હશે. આવું પણ તમે લખી શકો. આવી સંજ્ઞા પણ તમે વાપરી શકો, કારણ કે કેથોડ એનોડ સંજ્ઞામાં આપણે જોઈ ગયા સાંકેતિક નિરૂપણ. એનોડ હંમેશા ડાબી સાઈડ લખાય. ક્ષાર સેતુના 2 લીટા જમણી સાઈડ કોણ લખાય? કેથોડ. એટલે જમણી સાઈડ વાળાની મેળવવાની તાકાત માઇનસ ડાબી સાઈડ વાળાની મેળવવાની તાકાત. જો અહીંયા સરવાળો કરતા હતા, એક ખેંચતો હતો ને એક ધક્કો મારતો હતો, આનું ખેંચાણ વત્તા ધક્કો બરાબર પોટેન્શિયલ. પણ ધક્કો બરાબર માઇનસ ખેંચાણ કરી શક્યા આપણે. રિડક્શન પોટેન્શિયલ એટલે ખેંચવાની વૃત્તિ. તો ખેંચાણ માઇનસ ઓલો ધક્કો મારે એનું માઇનસ ખેંચાણ, બેનો તફાવત થઈ ગયો. એટલે કોષ પોટેન્શિયલની વ્યાખ્યા અહીં લખી કે કોષનો પોટેન્શિયલ તેના કોઈ 2 વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. રિડક્શન પોટેન્શિયલનો શું છે? તફાવત એટલે કે બાદબાકી છે. કારણ કે એક ધક્કો મારે ને એક મેળવે છે. જો બેયની મેળવવાની વૃત્તિ લખો તો જે ધક્કો મારે એની મેળવવાની વૃત્તિ શું કરવી પડે? મારે બાદ કરવી પડે, માઇનસ થઈ જાય છે. સરસ મજાની વાત આપણે જોઈએ. હવે દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની અને મુક્ત કરવાની એમ બંને વૃત્તિઓ ધરાવે છે. 2 એક્ઝામ્પલ આપણે લઈએ. પહેલું ડેનિયલ કોસ, ઝિંક અને Zn+2. વચ્ચે શું છે? અહીંયા ક્ષાર સેતુ, કોપર +2 અને કોપર. અહીંયા ઝિંક સોલિડ, Zn+2 એક્વિયસ, અને એક્વિયસ હોય તો અહીંયા મારે 1 મોલર એની સાંદ્રતા લખવી પડે. કોપર +2 એક્વિયસ ક્ષાર સેતુ 2 દ્રાવણોને જોડે છે. 1 મોલર સોલિડ. યાદ રાખજો કેથોડ છે એટલે અહીંયા પ્લસ લખાય અને ડાબી સાઈડ એનોડ હોય અહીંયા શું લખાય? માઇનસ. આ એક્ઝેક્ટ સાંકેતિક નિરૂપણ પ્લસ માઇનસ સાથેનું થઈ ગયું છે. આ નોટ કરી લેજો તમારી રીતે. હવે એને અહીંયાથી આપણે કાઢી નાખીએ છીએ. એક્ઝામ્પલ નંબર 2 છે આપણી પાસે અહીંયા કોપર +2 Ag+, Ag. ક્ષાર સેતુ છે અહીંયા એક્વિયસ 1 મોલર એક્વિયસ 1 મોલર સોલિડ. જોજો જમણી સાઈડ કેથોડ પ્લસ હોય, ડાબી સાઈડ એનોડ માઇનસ હોય. ડાબી સાઈડ કોણ હોય? એનોડ. જમણી સાઈડ કોણ હોય? કેથોડ. સમજ પડવી જોઈએ. તો આ શું છે? એનોડ. અને ત્યાં શું ઘટના ઘટશે? ઓક્સિડેશન. આ શું છે? કેથોડ. અને ત્યાં શું ઘટના ઘટશે? રિડક્શન. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન શું કરે? મુક્ત કરે કે ગુમાવે. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. પ્રક્રિયાઓ લખી લઈએ. એનોડ ઉપર શું થાય અને કેથોડ ઉપર શું થાય? એનોડ ઉપર ઓક્સિડેશન. ઝિંક છે એ શેમાં ફેરવાય છે? Zn+2માં અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેથોડ ઉપર શું થાય? તો કે ઓલો કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં ફેરવાય? કોપરમાં. કુલ પ્રક્રિયા સરખે સરખું ઉડી જાય. ઝિંક વત્તા કોપર +2 gives Zn+2 પ્લસ કોપર. સોલિડ એક્વિયસ લખી શકો તમે. આ સોલિડ છે, આ એક્વિયસ છે, સોરી આ એક્વિયસ છે, આ સોલિડ છે. એવી જ રીતે અહીંયા પણ ડાબી સાઈડ કોણ છે? એનોડ. ત્યાં શું થશે? ઓક્સિડેશન. જમણી સાઈડ શું છે? કેથોડ. ત્યાં શું થવાનું છે? રિડક્શન. એનોડ ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. ને આ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. સમજો પ્રક્રિયાઓ અહીંયા.
અહીંયા એનોડ અને કેથોડ ઉપર શું ઘટનાઓ ઘટશે? તો કે એનોડ ઉપર કોપર છે, કોપર અહીંયા ઓક્સિડેશન પામે, ગુમાવે, સમજો વાતને. અને જમણી સાઈડ કોણ છે? ચાંદી છે. Ag+ શું કરશે? તો કે ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં ફેરવાશે? Ag માં, બેલેન્સ કરવા માટે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો અહીંયા 2 મેળવાઈ જતા હશે, એટલે મારે અહીંયા 2Ag+ આવું લખવું પડે. કુલ પ્રક્રિયા શું થઈ ગઈ? કોપર વત્તા 2Ag+ gives કોપર +2 વત્તા 2Ag. સોલિડ એક્વિયસ લખવું હોય તો લખી શકો. કોપર સોલિડ છે, એક્વિયસ ચાંદી છે. હવે કોપર એક્વિયસ થઈ ગયું અને ચાંદી સોલિડ થઈ ગયું છે. તો 2 ક્રિયાઓને જોઈને આપણને શું માલુમ પડે છે અહીંયા? તો કે અહીં ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર મેળવે છે, જ્યારે અહીંયા કોપર ગુમાવે છે અને ચાંદી શું કરે છે? તો કે મેળવે છે. અહીંયા આપણે લખીએ કે કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઝિંક કરતાં કેવી છે? વધુ છે. માટે કોપર ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. રિડક્શન શું કરશે? પામશે. અને રિડક્શન પામે તો કોના તરીકે વધશે? કેથોડ તરીકે વર્તશે. જ્યારે અહીંયા કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ચાંદી કરતાં આપણને કેવી માલુમ પડી? તો કે ઓછી માલુમ પડી. એટલે જ તો કોપર આપે છે અને ચાંદી મેળવે છે. આ ડાબું જમણું મેં લખ્યા એટલે આપે ને મેળવે એવું નથી. કોપર આપે જ અને સિલ્વર મેળવે જ. અને એટલે કોપરને મેં ડાબી સાઈડ લખ્યું એટલે કોપર આપતો નથી. કોપર ઇલેક્ટ્રોન આપે જ છે ચાંદી હોય ત્યારે, એટલે મેં કોપરને ડાબી સાઈડ લખ્યો છે. મેં ડાબી સાઈડ લખ્યો એટલે કોપર ઇલેક્ટ્રોન આપે એવું નથી. કોપર ઇલેક્ટ્રોન આપે, ચાંદી ઇલેક્ટ્રોન મેળવે. તાકાતની વાત છે. ચાંદીની મેળવવાની તાકાત વધુ, કોપરની ઓછી પડે. ઝિંક કરતાં કોપર વધે ને કોપર કરતાં ચાંદી વધે છે. તો કોપરની મેળવવાની તાકાત ચાંદી કરતાં ઓછી છે, એટલે કોપર મેળવે નહીં. કોપર શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન પામે અને એનોડ તરીકે વર્તે. આમ વિદ્યુત ધ્રુવો કાયમી એનોડ કે કેથોડ નથી હોતા. સામેવાળા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. છગન મગનને બે ઝાપટ મારી લે છે, પણ છગનની સામે ક્યાંક બીજો જગત આવી જાય તો જગત છે એ બાહુબલી છે, એ છગનને બે જડાવી દેતો હોય. આમ છગન કાયમી બધાને મારતો જ હોય એવું નથી, અને છગન કાયમી ખાતો હોય એવું નથી. સામે જગત હોય તો બે ખાઈ લે, સામે મગન હોય તો બે જીકી લે. સામેવાળા ઉપર ડિપેન્ડન્ટ છે આ બધું. મેળવવાની વૃત્તિ, આપવાની વૃત્તિ વધારે ઓછી કેવી રીતે છે? પરંતુ બે અર્ધકોષો જોડી અને તમે કોષ બનાવો, પછી ઝિંક અને કોપરને જોડો કે કોપર અને સિલ્વરને જોડો, એ બેયની મેળવવાની જે તાકાત છે એનો તફાવત છે ને કોષ પોટેન્શિયલ કહેવાય. અહીંયા ઝિંકનો ધક્કો વધતા કોપરનું ખેંચાણ હતું, પણ કોપરનું ખેંચાણ આપણે એમને એમ રહેવા દઈએ, અને ઝિંકનો ધક્કો છે એને ખેંચાણમાં ફેરવી નાખીએ, એટલે ધક્કો પ્લસ ખેંચાણ હતું. એમાં ધક્કો છે ને બદલે એનું ખેંચાણ લખીએ તો આગળ શું લગાડવું પડે? માઇનસ. અને એટલે જ ઈ સેલ બરાબર ઈ બધાની મેળવવાની વૃત્તિ, પણ કેથોડ છે એની મેળવવાની વૃત્તિ જ લખવાની હોય, અને એનોડ આપતો હોય છતાં એની વૃત્તિ કઈ લખવાની? મેળવવાની જ વૃત્તિ. એટલે કેવી કરીને લખાય? માઇનસ મેળવવાની વૃત્તિ. મેળવવાની વૃત્તિનું માઇનસ મૂલ્ય છે આપવાની વૃત્તિ જેવું થઈ જાય, કારણ કે માઇનસ ઓફ રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓફ ઓક્સિડેશન પોટેન્શિયલ. મેળવવાની ને આપવાની વૃત્તિની કિંમતો સરખી જ હોય, ખાલી સંજ્ઞા વિરુદ્ધ હોય. એટલે આની જગ્યાએ તમે આ માઇનસ ઈ રિડન્ટ કાઢો તો ઓક્સિડેશન આવી જાય, એટલે કેથોડનું ખેંચાણ વધતા એનોડનો ધક્કો વધતા કેથોડનું ખેંચાણ બરાબર કોષ પોટેન્શિયલ થાય છે.
કેથોડ જમણી સાઈડ હોય, જમણી સાઈડ કેથોડ હોય ને ડાબી સાઈડ એનોડ હોય, એટલે આના બરાબર તમે E રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E લેફ્ટ હેન્ડ સાઈડે લખી શકો. સાહેબ ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યું હોય તો ન હાલે? હાલે. E સેલ બરાબર E, જોજો આ બેયના રિડક્શનના બદલે ઓક્સિડેશન, તો જો આ રિડક્શનનું અહીંયા ઓક્સિડેશન આપણે કરીએ કોનું? કેથોડનું. પ્લસ છે તો આગળ માઇનસ લગાડવું પડશે ને, માઇનસ છે એ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે ઊંધું લખાય, પ્લસ વાળું પહેલાં લખાય. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. ઓલું કેથોડ માઇનસ એનોડ હતું, આ એનોડ માઇનસ કેથોડ થઈ જાય, લખી શકાય. આ બેયનો જવાબ એક જ આવે. તો સાહેબ આજ કેમ લખાય? આયુપેક સંસ્થાએ કીધું કે રિડક્શન યાદ રાખવાનું, ઓક્સિડેશન અને ગપગોટાળા મનની અંદર રોજ થાય એટલે બેટર છે. મેળવવાની વૃત્તિ જ બધાયની માપો, ગોટાળો ન થવો જોઈએ એટલા માટે ક્યાંય ઓક્સિડેશન લખવાનો જ નહીં, પણ લખે તમને પેપરમાં પૂછી નાખે, વધારે અઘરું કરવા જાય ત્યારે રિડક્શનના બદલે ક્યાંક ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દીધા હોય, તમે ગોટે ચડો કે હવે શું કરવું? કંઈ કરવાનું નથી. ઓક્સિડેશન આપ્યા હોય અને રિડક્શન લખવા હોય તો માઇનસ કરી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે ઓક્સિડેશન રિડક્શન બેની વેલ્યુ સેમ હોય, બે સાચા જ છે, બે એક જ જવાબ આપે, પણ આયુપેક સંસ્થાએ ગોટાળો ન થાય માટે એવું કહી દીધું આપણને તે હંમેશા દરેક વિદ્યુત ધ્રુવના મેળવવાની વૃત્તિની તીવ્રતાના એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જ લખવા. તો સરસ મજાનો વિદ્યુત ધ્રુવ આખા કોષનો પોટેન્શિયલ. આની પહેલાં આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે એક સળિયાનું પોટેન્શિયલ માપ્યો હતો, મતલબ વાત કરી હતી, માપ્યો નથી હજી, વાત જ કરી છે. અને બે સળિયાઓને ભેગા કરીને બનતો કોષ છે એનો પોટેન્શિયલ કેટલો થાય? તો કે બેયની તાકાતનો તફાવત હોય એટલો થાય. કેથોડની વૃત્તિ જમણી સાઈડવાળાની માઇનસ એનોડની વૃત્તિ. કઈ વૃત્તિ? મેળવવાની. શું કહેવાય એને? રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પરંતુ કોષ પોટેન્શિયલ ગણવા માટે તમને કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલ આવડવા જરૂરી છે. અહીંયા ખાસ વાત પાછી લખવાની છે કે જો સ્થિતિ પ્રમાણિત હોય તો ઉપર બધામાં અહીંયા પ્રમાણિતનું મીંડું ટપકું છે એ કરવાનું. નોટ આપણે બોલશું, નોટ સેલ એવું કહી શકીએ, ડિગ્રી બોલી શકાય. પણ આ કોષ પોટેન્શિયલ ગણવું હોય તો કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલ તમને આવડવા જોઈએ, એની મેળવવાની તાકાત તમને ખબર હોવી જોઈએ. હવે કોઈ એકલાની, પછી ઝિંક હોય કે કોપર હોય, એકલાની કોઈ દિવસ કોઈ તાકાત માપી જ ન શકાય. તમે ખાલી મગનભાઈને ઓળખતા હોય, છગનને જગતને તમે ઓળખો જ નહીં. મગન છે એની ઝાપટ મારવાની કે ઝાપટ ખાવાની કેપેસિટી કેટલી છે? હવે કોઈ દી બાંધો જ ન હોય કેમ ખબર પડે? છગન છે એ કેટલી ઝાપટો ઝીકી લે, કોઈ દી બાંધો જ ન હોય તો આપણને કેમ ખબર પડે? અહીંયા બે જણ ભેગા થાય તો જ મારામારી થાય, તો જ ક્ષમતા આપણને ખબર પડે. તાકાત ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની પણ આવી છે, કોઈ એકની ક્યારેય પણ માપી શકાતી જ નથી. હંમેશા બે એકબીજાની સાપેક્ષ એકબીજાની નજીક ભેગા થાય ત્યારે કોક મેળવે ને કોક ગુમાવે ત્યારે તમે તાકાત માપી શકો. તો પણ એકબીજાની કમ્પેરિઝન અઘરી થાય, કારણ કે કેટલા બધા વિદ્યુત ધ્રુવો છે. છગન મગન આરે ભાગે બાંધે છે એટલે બે ઝાપટું ઝીકે છે, અને જગત છે એ કોક ત્રીજા ઢગા આરે બાંધે છે, ન્યાય 5 ઝાપટું ઝીકે છે. છગન ને મગનમાં 2 ઝાપટુંનું, જ્યારે જગત ઢગા આરે બાંધે અહીંયા 5 ઝાપટુંની લેવડ દેવડ થયો. આ ચારેયમાંથી કોણ એકબીજાથી પાવર ધો આપણને કોઈ દી ખબર ન પડે, કારણ કે બધાની કમ્પેરિઝન અલગ અલગ છે. છગનની મગનની એની રીતે થાય છે, જગતની ઢગાની એની રીતે થાય છે. તો બધાની કેપેસિટી આપણને અલગ અલગ જગ્યાએ માપદંડ છે, તો આમાં ખબર નહીં પડે કોણ કેટલો વજનદાર છે બાંધવામાં. ક્ષમતા માપી શું કરવું પડે? તો કે ચારેયને મારે કોઈક એકલા માણસ હારે બધાવવો પડે. કોણ કોણ 4 જણા છે? તો કે છગન છે, મગન છે, જગત છે અને ઢગો છે. એ ચારેયને કોઈક એક હારે તમે બધાવો ત્યારે તમને ખબર પડે કે શું થયું છે. એ જયંતિ છે, છગન છે એ જયંતિને 1 મારે, અથવા એ 4 જીકે છે, બોલો મગન એને 2 જીકે છે, જગત એને 8 જીકે,
અને ઢગો છે એની પાસે 2 ખાઈને આવે તો ખબર પડી કે હવે આ જયંતીને આમાંથી કોણ વધારે જીકીને એવું છે તો કે જગત સૌથી તાકાતવાળો આમાં ખાઈને કોણ એવું એની પાસે ઢગો સૌથી માયકાંગલો છે હવે પાકે પાયે થાય કોઈક એક કોમન ફેક્ટર જોઈએ બધા વિદ્યુત ધ્રુવોની એની સાથે કમ્પેરિઝન કરો ત્યારે સાચી માહિતી મળે બાકી આ બેની રીતે બાંધતા હોય ઓલા બેની રીતે બાંધે તો આપણને કોઈ દી ખબર ન પડે કે આમાં ચેમ્પિયન કોણ છે બધાને કોઈક એક કોમન ફેક્ટર આવે તમારે બધાવવું પડે આ જયંતી અહીંયા તમારો પ્રમાણિત છે એને આપણે કહીશું પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ આ જેમ ઝિંકનો છે જેમ કોપરનો છે એમ હાઇડ્રોજનનો અર્ધકોષ છે અહીંયા પ્રમાણિત એ પ્રમાણિત શબ્દ પાછો જુદો આ મીંડાવાળું પ્રમાણિત અહીંયા જે આપણે લખ્યું હતું આ જે પ્રમાણિત આપણે અહીંયા લખ્યું છે આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ પ્રમાણિત છે એ પરિસ્થિતિનું છે આ પ્રમાણિત જુદું છે મતલબ એમ તો પરિસ્થિતિવાળું ખરું પણ ઇન ધ સેન્સ આપણે એને સંદર્ભ ધ્રુવના સેન્સમાં લેશું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન છે સ્ટાન્ડર્ડ છે એમ કરીને લઈએ છીએ આપણે એની સાપેક્ષ બધાની વેલ્યુઝ માપીશું આ જયંતી છે આપણો હાઇડ્રોજન છે